નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્તવ્ય ક્લાસ પર આજે આપણે સોવિયત હિસ્ટ્રી વિશે છે જાણવાના છીએ. સોવિયત યુનિયન વોઝ લાઇક ધ સ્ટોરી ઓફ ઓલ કન્ટ્રીઝ, અલ્ટિમેટલી ધ સ્ટોરી ઓફ હ્યુમન બિગિંગ. યુએસએસઆર, યુનિયન ઓફ સોવિયત સોશિયલિસ્ટ રિપબ્લિક્સ, જે રશિયામાં વારસાગત રાજાશાહી હતી. પીટર અને કેથરીન જેવા રાજાઓ જમાવફાદ હતા. રશિયન પ્રજાની અસમાનતા, કાયદાઓ અને વ્યવસ્થાની સ્થિતિ છે એ સારી ન હોવી, રશિયાનું વિદેશી દેણું છે એ ખૂબ વધતું જતું હતું અને ખેતી પ્રણાલી ઉપર ફટકો હતો. યુરોપ ખંડના યુદ્ધો થતા હતા, જેમાં ક્રિમિયન યુદ્ધ ઈસવીસન 1853 થી 1856, ઈસવીસન 1914 થી 1918નું પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયાની આર્થિક સ્થિતિ છે એ પણ વધુ ખરાબ થઈ. ક્રાંતિકારીઓએ રશિયન સમ્રાટ એલેક્ઝાન્ડર બેની 13 માર્ચ 1881માં હત્યા કરી. રશિયાના સમાજ લોકોમાં પરિવર્તનમાં સમાજવાદી વિચારધારા છે એ સતત છે લોકપ્રિય થતી હતી, કે જેમાં રશિયન સોશિયલિસ્ટ ડેમોક્રેટિક લિબરલ પાર્ટી જે ઈસવીસન 1998ની અંદર વ્લાદિમીર લેનિન દ્વારા છે એ શરૂ કરવામાં આવેલી હતી અને તેના વિચારો ધ સ્પાર્ક ઇસ્ક્રામાં સમાચાર પત્રકમાં છે એ રજૂ થતા હતા. આ વિચારધારા અને પક્ષના પાછળથી બે ભાગ પડ્યા હતા, એક બોલ્શેવિક અને એક મેન્શોવિક, જે રશિયન લોકોમાં ક્રાંતિની ભાવનાઓ છે એ જાગૃત કરે છે. ઈસવીસન 1904 અને 5માં જાપાન અને રશિયાનું યુદ્ધ છે થયું હતું. જાપાન એ સમયે 20મી સદીની શરૂઆતમાં એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું હતું. રશિયાની હારથી પ્રજામાં અસંતુષ્ટ છે એ જોવા મળતો હતો અને સેન્ટ પીટર્સબર્ગમાં પ્રદર્શનો અને આંદોલનો શરૂ થયા હતા. સમ્રાટ જ્યોર્જ નિકોલસ II ડુમાની રચનાની માંગ છે એ સ્વીકારવામાં આવી. આ એ ડુમા છે જે રશિયાની સંસદ છે એ બની છે અને જેના પ્રધાનમંત્રી પ્રેટ સ્ટ્રોપ્રિન્સ કૃષિ સુધારાનો આરંભ કર્યો હતો, પણ તેની હત્યા થઈ ગઈ. ઈસવીસન 1911માં પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો હુમલો થયો. દેશમાં ડુમા સંસદ અને રાજાશાહી વિરોધથી ફેબ્રુઆરી 1917માં રશિયાની ક્રાંતિ શરૂ થઈ. તો રશિયન ક્રાંતિથી શું પરિવર્તન આવ્યા? તો કે એક સમ્રાટ જ્યોર્જ નિકોલસ રાજાશાહી છે હટી ગઈ. પ્રિન્સ લોવાના નેતૃત્વમાં કાર્યકારી એક સરકાર છે એ રૂસમાં બનેલી હતી. બીજું, દેશ નિકાલ લેનિન છે રશિયામાં છે પાછા ફરે છે, જે એપ્રિલ થીસીસ પ્રકાશિત કરે છે, જેમાં રશિયાના કામદારો, સૈનિકો અને અન્ય લોકોએ રશિયામાં મોટા પાયે હડતાલ કરી. અને ઈસવીસન 1917માં જુલાઈમાં એલેક્ઝાન્ડર કેરેસ્કીની એક સરકાર છે એ બને છે. એલેક્ઝાન્ડર કેરેસ્કીએ બોલ્શેવિક સમાચાર પત્રક પ્રાવદા પર પ્રતિબંધ કર્યો હતો એ સમયે, અને નેતાઓની ધરપકડ થઈ. લેનિન છે એ સમયે ફિનલેન્ડ છે ભાગી જાય છે અને સરકાર યુદ્ધ સમસ્યાઓમાં રશિયન પ્રજાઓમાં કોઈ સુધારો છે એ સમયે થયો નહીં, અને લોકોએ મેન્શેવિક પક્ષની વિચારથી બોલ્શેવિક સશસ્ત્ર સંઘર્ષથી 25 ઓક્ટોબર 1917માં બોલ્શેવિકોના હાથમાં રૂસની સત્તા છે આવે છે અને કેરેસ્કીએ ભાગવું પડ્યું છે. લેનિન પાછા પોતાનું નેતૃત્વ છે એ સરકારનું છે એ કરે છે અને એક નવું બંધારણ છે એ સોવિયતનું છે એ ઘડવામાં આવે છે. ત્યારબાદ 1919થી 1921 સુધી રશિયામાં એક આંતરિક ગૃહયુદ્ધ જેવું છે એ સમસ્યા થઈ અને ત્યાર પછી સમાજવાદી સરકારની સ્થાપના થઈ. તો રશિયાની ક્રાંતિના પરિણામ એ આવ્યા કે રાજાશાહીનો અંત આવ્યો, સામંતવાદી વ્યવસ્થાનો અંત આવ્યો, બોલ્શેવિકો દ્વારા સમાજવાદી વ્યવસ્થાની સરકાર છે એ બની, વગેરે પરિણામો છે આવ્યા. હવે આપણે જોઈએ યુએસએસઆરના નેતૃત્વ વિશે જાણીએ અને ભારત રશિયાના સંબંધો અને સંક્ષિપ્તના ઇતિહાસ બાબતો સમજીએ. વર્તમાન સમયે ભારતીય રિફાઇનરીઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરીને ભારત યુક્રેન યુદ્ધમાં પુતિનને મદદ કરી રહ્યું હોવાનો દાવો કરવાથી સાથે ભારત પર 50% અમેરિકન ટેરિફ, લાલ આંખ અમેરિકન દેશના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ભારત સાથેની ડિપ્લોમેસી અત્યારની છે. આઝાદ ભારતની પંડિત જવાહરલાલ નહેરુની ભારત સરકારે સામ્યવાદ અને મૂડીવાદને જોડીને મિશ્ર અર્થતંત્રનો માર્ગ છે અપનાવ્યો હતો. ઈસવીસન 1974માં પોખરણમાં પરમાણુ પરીક્ષણ પછી અમેરિકાએ ભારતને સહાય આપવાનું બંધ કર્યું હતું અને લશ્કરી ખરીદી અને પરમાણુ કાર્યક્રમ ઉપર રોક લગાવી, પણ સોવિયત સંઘ તેમાં જોડાયું નહીં અને ભારતને મદદ કરી. પરમાણુ કાર્યક્રમ માટે જરૂરી હેવી વોટરનો પુરવઠો છે આપ્યો. ઈસવીસન 1971માં પૂર્વ પાકિસ્તાન, જે બાંગ્લાદેશની આઝાદી ચળવળમાં સોવિયત સંઘ અને ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની મદદરૂપ છે એ સાબિત થઈ. આંતરરાષ્ટ્રીય ઠંડા યુદ્ધ પછી અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે છે એ તકરાર છે એ ચાલતી હતી. ભારતના બંધારણમાં પણ સમાજવાદી વિચારધારાના આમુખમાં શબ્દ છે ઉમેરેલો છે, જેથી સોવિયત
ભારતના વિચાર સાથે સહસંબંધ છે. ભારતે વજનવાળા અવકાશમાં વધુ ઊંચાઈએ ઉપગ્રહ ગોઠવવા માટેની જરૂરી રોકેટના ક્રાયોજોનિક એન્જિન બનાવવા માટેના જે પાર્ટ છે એ રશિયાથી મદદ છે એ કરેલી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારત રશિયાના મજબૂત આંતરરાષ્ટ્રીય કાશ્મીર મુદ્દામાં પણ ભારત અને રશિયા છે એ એક રહ્યું હતું. ઇન્ડિયા સોવિયત ટ્રીટી ઓફ પીસ જે ઈસવીસન 1971માં થઈ કે જેમાં ભારત પર આક્રમણ એ સોવિયત સંઘ પર આક્રમણ છે, તે પણ એક બહુ મહત્ત્વનું છે. આપણે મોટાભાગની જે લશ્કરી સાધનો ખરીદીએ છીએ જેમાં T-19 બ્રહ્મોસ ટેન્ક છે અથવા ન્યુક્લિયર સબમરીન છે, INS વિક્રમાદિત્ય છે, ભારત લશ્કરી કાર્યક્રમમાં હંમેશા રશિયા છે એ મદદ કરેલું છે. સુખોઈ વિમાન Su-30 MKI છે કે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે અથવા AK-203 અસલ્ટ રાઇફલ છે અથવા ભારત રશિયાની જે મિલિટરી કોઓપરેશન છે એ જોવા મળે છે. તાજેતરમાં S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જે ભારત માટે ઓપરેશન સિંદૂરમાં ખૂબ છે એ મદદ થઈ, જેને ભારત સુદર્શન ચક્ર કહે છે. તો આ બધી વસ્તુઓ છે એ ભારત અને રશિયા સાથેના સહસંબંધ સાથે થયેલું છે. ઈસવીસન 1995માં અમેરિકન ડોલરમાં 1.4 બિલિયનથી વધીને અત્યારે વર્ષ 2024-25ની અંદર છે એ $68 બિલિયન US અમેરિકન ડોલરમાં ભારત અને રશિયાનો વેપાર છે એ ચાલે છે. ભારતીય કંપનીઓ રશિયાના તેલ, ગેસ, દવા, IT ક્ષેત્રમાં રોકાણ છે એ કરી રહ્યું છે. ભારતીય કૃષિ ઉત્પાદનમાં રશિયામાં નિકાસ છે એ થાય છે. રશિયા અને ભારત વર્ષ 2030 સુધીમાં અમેરિકન ડોલરમાં $100 બિલિયન સુધીનો વેપાર છે એ કરવાના છીએ. હવે જોઈએ આપણે રશિયાના નેતૃત્વવાળું જે ભાગ છે એ. રશિયાની લીડરશિપમાં વાત કરીએ તો વ્લાદિમીર લેનિનનો મૃતદેહ જાહેર પ્રદર્શન માટે રાખવામાં આવ્યો હતો અને સ્ટાલિનનો મૃતદેહ 8 વર્ષ સુધી લેનિનના મૃતદેહની બાજુમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જે મુખ્ય બૌદ્ધિક અને રાજકીય બળ હતું જેને સોવિયત સંઘની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. બીજું વ્યક્તિ એલેક્ઝાન્ડર બોગદાનોવ છે, જે એક તેજસ્વી ફિલોસોફર, તબીબી સંશોધક અને વૈજ્ઞાનિક, સાહિત્ય લેખક અને લેનિનના નજીકના મિત્ર તરીકે ગણવામાં આવે છે. સોવિયત યુનિયનની વિચારધારાના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. ઈસવીસન 1922માં વધુ પડતા સ્વતંત્ર વિચારથી તેને વહીવટી સત્તા પરથી દૂર કરવામાં આવ્યા અને રક્તદાનનો ઉપયોગ માનવ જીવન માટે થાય છે તે તેની રજૂઆત હતી. 3 છે લિયોન ટ્રીટસ્કી સોવિયત યુનિયનના કેન્દ્રીય સ્થાપક, જેને રેડ આર્મીના સર્જક તરીકે ગણવામાં આવે છે અને પ્રથમ દાયકાના દરમિયાન ઉચ્ચ કક્ષાના અધિકારી તરીકે સેવા આપી. સ્ટાલિનનો ઉદય થતાં તેની સત્તાથી બહાર છે એ રહેવું પડતું હોય છે. જે 4 ઉપર છે સરમુખત્યારશાહી જોસેફ સ્ટાલિન. લેનિન પછી બીજા ક્રમે સ્ટાલિનનો સોવિયત ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે કે જેને સ્ટાલિન જોસેફે 30 વર્ષ સુધી સોવિયત યુનિયન ઉપર છે એ શાસન કરેલું હતું. 5મું વ્યક્તિ તરીકે નિકિતા ક્રુશ્ચેવ છે કે જેને દેશમાં ક્રૂર અને દમનકારી નીતિ સાથે પશ્ચિમમાં વ્યાપારિકપણે અપમાનિત છે એ થવું પડેલું હતું. અને પછી મિખાઇલ ગોર્બેચોવ આવે છે. મિખાઇલ ગોર્બેચોવ માર્ચ 1985માં યુવાન અને પ્રગતિશીલ કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ પદ તરીકે સંભાળે છે અને આગળ જતા રાષ્ટ્રપતિ તરીકે કામ કરે છે કે જેની લીડરશિપની અંદર ગ્લાસનોસ્ટ, ડેમોક્રેટો, ઇસ્ટાનિયા, પેસ્ટ્રોટ્રોઇકા, ઉસ્કોરિયેનિયા આવી બધી આર્થિક ઉદારીકરણની નીતિઓ છે એ જોવા મળે છે અને USSRના 15 દેશોની અંદર છે એ વેચાઈ જાય છે. સબસ્ક્રાઈબ નાવ. નીરવ મંદિર ચેનલ. ચીનનો પણ ઇતિહાસ છે એ તમે જાણો ક્લિક કરતા.